હળવદ વટામણ પાસે 765 કેવી વીજ લાઇન મુદ્દે સવાલો ઉઠી રહ્યા. કોંગ્રેસ નેતા પાલાંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે. વઢવાણ ગામની જમીન બિનખેતી કરવા ગેઝેટ પહેલા અરજી થઈ અને 31 જાન્યુઆરી 2025ના ગેઝેટ પહેલા 4 માર્ચે અરજી થઈ. 3 એપ્રિલે બિનખેતી થયું હોવાના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા અને કંપની ડોક્યુમેન્ટમાં ધારાસભ્ય પ્રકાશ વર્મોરાનું નામ દર્શાવવામાં આવ્યું. કલેક્ટરની નોટિસમાં ધારાસભ્યનું નામ બાકાત કેવી રીતે થયું એ પણ સવાલ છે. સાથે જબલપુર ખેડૂતનું ગેજેટ પહેલાનું બિનખેતી થતા છતાં પણ નોટિસમાં નામ આવ્યું. ધારાસભ્યો માટે કાયદા અલગ છે એવા સવાલો પણ ઉભા થયા. પ્રચાર કરવા માટે ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024ના રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025ના રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025ના રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025ના રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર 17/6/2025ના રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી. આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વર્મોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે,